આવી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારમાં તમને કન્ફ્યુઝન થાય છે, એટલે કે અલગ પડતી ભાગ 1 ની આકૃતિ, ત્રીજા ભાગની ક્રમિક આકૃતિ અને આ પાંચમા ભાગની સમાન સંબંધ ધરાવતી આકૃતિ. આ ત્રણેય પ્રકારમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને આ આકૃતિના પણ વિડીયો અપલોડ થશે, એટલે કે 10 ભાગ તમને આરામથી એક સમજૂતી સાથે સમજાવવામાં આવશે અને એની વધારે પ્રેક્ટિસના પણ વિડીયો અપલોડ કરવામાં આવશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે નવોદયમાં પૂછાતી ભાગ 5 ની આકૃતિની સમજૂતી જોવાની છે. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો હવે પછીની ભાગ 5 થી ભાગ 10 ની આકૃતિ થોડી અઘરી છે, જેથી કરી સૌપ્રથમ તમારે પહેલા આને સમજવાની છે કે આવી આકૃતિમાં તમારે કઈ રીતને આગળ આકૃતિને જલ્દી તમે સોલ્વ કરી શકો. એટલે કે આમાં આકૃતિમાં તમે ઘણી બધી રીતે આને સોલ્વ કરી શકતા હોય, પણ આપણે એકદમ બેઝિક થી આને જોવાના છીએ કે આવી આકૃતિ તમને કેવી રીતે જલ્દી સમય બચાવીને તમને આ આકૃતિ એકદમ સરખી રીતે સમજાય અને આમાં તમે આગળ પરીક્ષામાં પણ તમારો સમય બચાવી શકો અને જેથી કરી આ સમય તમે બીજા પ્રશ્નમાં પણ ઉપયોગ કરી શકો. તેથી આ ભાગ 5 થી હવે પછીની ભાગ 10 સુધીની આપણે બધી જ આકૃતિ જે જોવાના છીએ તેમાં તમારે પહેલા આવી આકૃતિને એકદમ સરખી રીતે પહેલા સમજવાની છે. એટલે કે જો આકૃતિ તમે એકવાર ખાલી સરખી સમજી લેશો એટલે પછી તમને ગમે એવી આકૃતિ પૂછી હશે એમાં તમારે ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં થાય. એટલે કે પરીક્ષા ખંડમાં જ્યારે આવી આકૃતિ આવે છે ત્યારે તમને આમાં 1 થી 2 વિકલ્પમાં જવાબ લાગતો હોય છે. એટલે કે આમાં તમને 2 થી 3 વિકલ્પ એવા લાગતા હોય છે કે આમાં આ જ જવાબ આવશે, પણ જ્યારે આવી આકૃતિ સમાન સંબંધ વાળી હોય કે પછી ક્રમિક આકૃતિ હોય ત્યારે વિદ્યાર્થીઓ બહુ જ ભૂલ કરતા હોય છે. એટલે કે અલગ પડતી આકૃતિ એટલે કે અસમાન આકૃતિ છે, ક્રમિક આકૃતિ છે, આ સમાન સંબંધિત આકૃતિ છે, આ બધામાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, કારણ કે ત્રણેય પ્રકારને એક પ્રકારમાં સમજી લેતા હોય છે. પણ જો અલગ પડતી આકૃતિ આવે છે તો ત્યાં તમારે ક્રમિક પ્રકારની કોઈ આકૃતિ વિચારવાની નથી, અથવા તો સમાન સંબંધ વાળી આકૃતિ આવે છે તો અહીં પણ તમારે ક્રમિક આકૃતિ કે અલગ પડતી આકૃતિ વિચારવાની નથી. એટલે કે આ વિડીયોમાં હમણાં આપણે ડિટેલમાં જોઈએ કે આવી આકૃતિ તમારે સૌપ્રથમ કેવી રીતે સોલ્વ કરવી. તો જો હવે આપણે આ લેક્ચરની શરૂઆત કરી તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા આપણે ભાગ 5 એટલે કે સમાન સંબંધ આકૃતિ, એટલે કે જો તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો તો એનાલોજી કરીને આ ટોપિક છે જે આપણે પાર્ટ 5 અથવા તો સેક્શન 5 માં આ ટોપિક પૂછવામાં આવે છે ફિગર્સમાં. એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ જે છે એમાં પાર્ટ 5 અથવા તો સેક્શન 5 અથવા તો ભાગ 5 ની આકૃતિમાં તમને સમાન સંબંધ ધરાવતી આકૃતિ પૂછે છે અથવા તો એનાલોજી. એટલે કે અહીં ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોય કે પછી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય, તમે આ આકૃતિને આ વિડીયોથી સમજી શકો છો, કારણ કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ પણ ગુજરાતી મીડિયમ તો સમજે જ છે. જેથી કરી આ વિદ્યાર્થીઓ પણ ખાસ અહીં ધ્યાન રાખે કે આ આકૃતિ તમે પહેલા બેઝિક થી સમજી લેજો અને ત્યાર પછી જ આવી આકૃતિને તમારે વધારે પ્રેક્ટિસ કરવી, જેથી કરીને કન્ફ્યુઝન ન થાય. આવી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારમાં તમને કન્ફ્યુઝન થાય છે, એટલે કે અલગ પડતી ભાગ 1 ની આકૃતિ, ત્રીજા ભાગની ક્રમિક આકૃતિ અને આ પાંચમા ભાગની સમાન સંબંધ ધરાવતી આકૃતિ. આ ત્રણેય પ્રકારમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એટલે કે આ ત્રણેય જે ટાઈપ્સ આપેલા છે આકૃતિના તેમાં તમારે એકદમ સરખું સમજવાનું છે કે અલગ પડતી આકૃતિ કઈ છે, ક્રમિક આકૃતિ કઈ છે, સમાન સંબંધ વાળી આકૃતિ કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં તમારે ભાગ 5 અથવા તો સેક્શન 5 માં સમાન સંબંધ અથવા તો એનાલોજી આ આકૃતિમાં તમારે કેવી રીતે સોલ્વ કરવી. હવે જોઈએ તો પહેલા તો આની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જોઈએ તો આ ભાગમાં વિદ્યાર્થી મિત્રો તમને જે પ્રશ્ન આકૃતિ આપેલી હશે તેમાં બે આકૃતિની એક જોડી આપેલી હશે, એટલે કે 4 આકૃતિ ટોટલ પ્રશ્નમાં હશે, તેમાંથી બે જોડી આપેલી હશે, એટલે કે બે આકૃતિની એક જોડી એવી બે જોડી અહીં તમને આપેલી હશે. ત્યાર પછી જોઈએ તો પહેલી જોડીમાં તમારે જે પહેલી જોડી આપેલી હોય પ્રશ્ન આકૃતિમાં, આ પહેલી જોડીમાં તમારે જે બે આકૃતિ આપેલી હોય તેની વચ્ચેનો ખાસ અહીંયા તમારે સંબંધ પ્રમાણે બીજી આકૃતિમાં જોડવાનો રહેશે. હવે જો અહીંયા આપણે ફરી વખત આ સમજીએ, એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમને પહેલા તો એક પહેલી જોડ આપેલી હશે જેમાં બે આકૃતિ આપેલી હશે. આ બે આકૃતિમાં તમારે એમાંથી પહેલી જોડી એટલે કે આ પહેલી જોડીમાં બે આકૃતિ હશે, આવી બે જોડી હશે એટલે ટોટલ 4 આકૃતિ બનશે ખાલી પ્રશ્નમાં.
એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન આકૃતિમાં તમને ટોટલ 4 આકૃતિ હશે, એમાંથી તમારે બે ની બે જોડી આપેલી હશે. એટલે કે અહીંયા આપણે એ રીતે વિચારવાનું છે કે આ બે જોડીમાંથી પહેલી જોડી તમને બે આકૃતિ આપેલી છે, એટલે કે આ પહેલી જોડીમાં બંને આકૃતિ તમને આપેલી છે. આ બંને આકૃતિમાં તમારે આ બે આકૃતિ વચ્ચેનો જે સંબંધ દર્શાવેલો હોય, એટલે કે આ બે આકૃતિ વચ્ચેના સંબંધ પ્રમાણે તમારે બીજી જોડ બનાવવાની રહેશે. એટલે કે જો પહેલી જોડ આપેલી છે તેમાં બે આકૃતિ આપેલી છે, આ બે આકૃતિ વચ્ચે કોઈ નિશ્ચિત સંબંધ દર્શાવેલો હશે, એટલે કે આ ઇંગ્લિશમાં કહેવાય કે રિલેશન આકૃતિ છે. એટલે કે આ સંબંધ પ્રમાણે જે પહેલી આકૃતિ બનતી હશે એમાં જે બે આકૃતિની જોડ છે, આ બે આકૃતિની જોડમાં જે વચ્ચે આ સંબંધ દર્શાવેલો છે એ સંબંધ પ્રમાણે જ તમારે બીજી જોડ બનાવવાની છે. એટલે કે બીજી જોડમાં તમને એક જ આકૃતિ આપેલી હશે. એટલે જો હવે આપણે નીચે જોઈએ તો હવે બીજી જોડમાં તમને એક જ આકૃતિ આપેલી હશે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બીજી જોડમાં તમને ખાલી એક જ આકૃતિ આપેલી હશે. હવે તો કે એક આકૃતિ આપેલી છે તો આ એક આકૃતિને તમારે પહેલી જોડ પ્રમાણે આની જે બીજી આકૃતિ હશે એ બીજી આકૃતિ પહેલી જોડી પ્રમાણે તમારે વિકલ્પમાંથી ગોતવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીં આપણે પહેલા તો કન્સેપ્ટને સમજીએ. જો વ્યાખ્યા પ્રમાણે ફરી એકવાર ભાગ 5 ની આકૃતિને પહેલા તો સમજીએ તો અહીં તમને પ્રશ્ન આકૃતિમાં બે આકૃતિની જોડી આપેલી હશે, એટલે કે બે આકૃતિની એક જોડી એવી બે જોડી આપેલી હશે. હવે જો આ જે પહેલી જોડી આપેલી હશે, આ પહેલી જોડીમાં જે બે આકૃતિ આપેલી હશે તેમાં તમારે ખાસ પહેલા વિચારવાનું રહેશે. એટલે કે પહેલી જોડીમાં જે બે આકૃતિ પ્રશ્નમાં આપેલી છે, આ બે આકૃતિ વચ્ચેના સંબંધ પ્રમાણે તમારે બીજી જોડ બનાવવાની રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીં તમારે પહેલા તો પહેલી જોડ આપેલી છે તેમાં બે આકૃતિ આપેલી છે, આ બે આકૃતિમાં જે સંબંધ દર્શાવેલો હશે, એટલે કે પહેલી આકૃતિ સીધી આપેલી છે તો એવી જ રીતે બીજી આકૃતિ આડી આપેલી છે. તો હવે તમારે જે બીજી જોડ હશે, એટલે કે આ બીજી જોડ હશે, આ બીજી જોડમાં તમને જે એક આકૃતિ આપેલી છે ને, આ એક આકૃતિ જે આપેલી હશે એની પ્રમાણે તમારે પહેલી જોડીમાં વિચારવાનું છે કે પહેલી જોડીમાં પહેલી આકૃતિ સીધી હતી તો બીજી આકૃતિ આડી થઈ ગઈ. તો એ જ રીતે હવે તમારે આ બીજી જોડમાં જે એક આકૃતિ આપેલી છે તેવી જ રીતે બીજી આકૃતિને આડી રાખવાની છે. એટલે કે આ બીજી આકૃતિ પહેલી જોડી પ્રમાણે તમારે વિકલ્પમાંથી ગોતવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીં તમારે સમાન સંબંધ ધરાવતી આ આકૃતિમાં બે જોડ આપેલી છે, આ બે જોડમાંથી પહેલી જોડમાં જે બે આકૃતિ આપેલી છે આની વચ્ચે એક નિશ્ચિત સંબંધ દર્શાવેલો છે. આ જ સંબંધ પ્રમાણે તમારે બીજી જોડમાં અહીંયા જે એક આકૃતિ આપેલી છે તેમાંથી હવે બીજી આકૃતિમાં જે પ્રશ્ન ચિહ્ન હશે, આ બીજી આકૃતિ બીજી જોડની બીજી આકૃતિ તમારે વિકલ્પમાંથી જે પહેલી જોડમાં સમાન સંબંધ દર્શાવેલો છે એ જ રીતે આ બીજી જોડમાં જે બીજી આકૃતિ આપેલી છે, એટલે કે આ બીજી આકૃતિ તમારે એવી રીતે ગોતવાની છે જે પહેલી જોડમાં જે સંબંધ દર્શાવેલો છે એ જ રીતે વિકલ્પમાંથી આ બીજી આકૃતિ ગોતવાની છે. તો હવે જો આપણે આકૃતિની શરૂઆત કરી તો અહીં તમને આ રીતે પહેલા તો એક જોડી આપેલી છે, આ જોડી એક અને આ બીજી જોડી, એટલે કે આ બે જોડી આપેલી છે. એમાંથી આ પહેલી જોડમાં બંને આકૃતિ આપેલી છે. હવે જો બીજી જોડમાં તમને આ બીજી આકૃતિ આપેલી નથી, એટલે હમણાં જ વ્યાખ્યામાં કીધું એમ કે પહેલા તો સમાન સંબંધમાં તમને બે જોડ આપેલી હશે, એટલે કે આ એક જોડ અને આ બીજી જોડ. તો વિદ્યાર્થી મિત્રો આ એક જોડ અને બીજી જોડ. હવે તો કે તમને આગળ પછી એવું કીધું હશે કે આની વચ્ચે એક ચોક્કસ સંબંધ દર્શાવેલો છે, એટલે કે તમારે પહેલા આ આકૃતિને સરખો અભ્યાસ કરવાનો કે આમાં જે આ પહેલી આકૃતિ છે એની અનુરૂપ આ બીજી આકૃતિ કેવી રીતે બને છે, એટલે કે આ પહેલી આકૃતિમાંથી બીજી આકૃતિ કઈ રીતે બની. તો એ જ રીતે હવે આ પહેલી આકૃતિમાં જે આ આકૃતિ આપેલી છે એ જ રીતે આ બીજી આકૃતિને બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર આ રિપીટ કરું છું, પહેલી આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો, અહીં તમારે પહેલા તો બે જોડે આપેલી હશે, આ એક અને આ બીજી જોડ. એમાં પહેલી જોડમાં બંને આકૃતિ આપેલી હશે, તેમાંથી જે પહેલી આકૃતિ આ છે એ રીતે આ બીજી આકૃતિ આપેલી છે, એટલે કે પહેલી આકૃતિમાં તમે જોશો તો અહીં આડા બે ત્રિકોણ આપેલા છે, તો બીજી આકૃતિમાં એ જ રીતે આડા જે બે ત્રિકોણ છે તેના ત્રણ ત્રિકોણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે પહેલી જોડ તમે આ રીતે પહેલા સમજી લીધી, તો હવે તમારે
આ બાજુમાં જે આકૃતિની આ બીજી જોડમાં તમારે આ જે પેલી આકૃતિ છે તેમાં આ રીતે બે અર્ધવર્તુળ આપેલા છે. તો હવે તમારે એ વિચારવાનું કે અહીં જે પેલી જોડમાં આ આકૃતિ એટલે કે પેલી આકૃતિમાંથી બીજી આકૃતિમાં એક ત્રિકોણનો વધારો થયો, તો અહીં પણ તમે જોશો તો આ અર્ધગોળ બે આપેલા છે, તો અહીંયા ત્રણ અર્ધગોળ વાળી આકૃતિ બનશે. એટલે કે આ પેલી જોડની આકૃતિમાં જે સંબંધ છે એટલે કે બે ત્રિકોણના ત્રણ ત્રિકોણ બને છે. તો હવે એ જ રીતે અહીં પણ બે અર્ધવર્તુળના ત્રણ અર્ધવર્તુળ બનશે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણે ત્રણ અર્ધવર્તુળ હોય એવી આપણે આકૃતિ ગોતવાની છે. તો હવે તમે જોશો તો અહીંયા તમારે પેલા એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે જો અહીં તમને જે અર્ધવર્તુળ તો વધે જ છે, પણ સાથે અહીંયા જો પેલા કોઈ લાઈન નહોતી એટલે કે આ લીટી અહીંયા નહોતી, તો અહીંયા એક લીટી થઈ ગઈ એટલે કે એક ત્રિકોણ અને એક લીટી આ બંનેનો વધારો થાય છે. તો અહીં પણ આપણે આ અર્ધવર્તુળની બાજુમાં એક આ લાઈન આપેલી છે એટલે કે અહીંયા બે લાઈન અને એક અર્ધવર્તુળ વધશે. એટલે કે અહીંયા આપણે જે પ્રશ્ન આકૃતિમાંથી જે બીજી જોડમાં બીજી આકૃતિ ગોતવાની છે તેમાં તમે જોશો તો અહીંયા એક લીટી આપેલી છે એટલે કે હવે અર્ધવર્તુળ તો વધશે પણ સાથે એક લીટી પણ વધશે. એટલે કે એક અર્ધવર્તુળ અને એક લીટી આ બંનેનો વધારો થતો હોય એ આપણો જવાબ બનશે. તો હવે પેલી આકૃતિમાં જોઈએ તો અહીંયા જે આ લીટી આપેલી છે આ લીટી આપણે અહીંયા સામે આપેલી છે, તેથી અહીંયા પેલી આકૃતિ નહીં આવે. બીજી આકૃતિમાં જોશો તો અહીંયા આપણે ઓલરેડી આ રીતે એક લીટી આપેલી છે અને અહીંયા એક બે લીટી આપેલી છે એટલે કે અર્ધવર્તુળ તમે બે હતા તો ત્રણ થયા અને લીટી પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વધી છે એટલે કે આ સીધી લીટી જે છે એ એક લીટીનો વધારો થયો છે અને એક અર્ધવર્તુળનો વધારો થયો છે, તેથી અહીંયા જવાબ આવશે 2. હવે જો ત્રીજી જોઈએ તો ત્રીજીમાં તમને આ રીતે પેલા તો અર્ધવર્તુળ છે તે ઊંધો આપ્યું છે એટલે કે પ્રશ્ન ચિત્રમાં આપણે આ બાજુ અર્ધવર્તુળ આપ્યું છે ત્યારે તમે જોશો તો ત્રીજા વિકલ્પમાં તમને આ બાજુ અર્ધવર્તુળ આપ્યું છે એટલે કે ત્રીજો વિકલ્પ નહીં આવે. ચોથા વિકલ્પમાં તમે જોશો તો અહીંયા એક લીટી હતી તો વધારો થઈ અને બે લીટી થવાની હતી, પણ અહીંયા તમને એવી ત્રણ લીટીનો વધારો આપ્યો છે, તેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે ચોથો વિકલ્પ ન આવે, તેથી અહીંયા આપણો જવાબ બનશે વિકલ્પ 2. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર આપણે આ આકૃતિ સમજીએ તો પેલી આકૃતિમાં તમને બે ત્રિકોણ સિમ્પલી આપ્યા હતા, એમાં કોઈ લાઈન નહોતી એટલે કે આ લીટી પણ એકી નથી, એમને ખાલી ત્રિકોણ જ આપેલા હતા. તો આ જે પેલી જોડમાં બીજી આકૃતિ છે તેમાં આ એક લીટી તો વધે જ છે પણ ત્રિકોણ પણ બે ના ત્રણ બન્યા. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એ રીતે વિચારવાનું છે કે આ બે ત્રિકોણ અને લીટી વગરનો બે ત્રિકોણ આપેલા છે, તો આપણે આ રીતે પેલી જોડમાં બે ના ત્રણ ત્રિકોણ થયા એટલે કે બે ત્રિકોણના ત્રણ ત્રિકોણ બન્યા. તો હવે એ જ રીતે અહીંયા કોઈ લીટી નહોતી તો એક લીટીનો પણ વધારો થયો છે. એટલે કે હવે આપણે એવી આકૃતિ ગોતવાની છે જેમાં એક આકૃતિ વધે અને એક લીટી વધે. એટલે કે આપણે જે બીજી જોડમાં જે પેલી આકૃતિ આપી છે તેમાં સિમ્પલી આ અર્ધવર્તુળ બે આપેલા છે એટલે કે અહીંયા બે અર્ધવર્તુળ છે તો ત્રણ અર્ધવર્તુળ આપણે ગોતવાના છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલી જોડમાં પેલી આકૃતિ અને આ બીજી આકૃતિમાં એક ત્રિકોણ વધ્યો, તો એ રીતે અહીંયા પણ બે અર્ધવર્તુળ તો હવે ત્રણ અર્ધવર્તુળ થાય અને અહીંયા એક લીટી આપેલી છે એટલે કે આ જે ઊભી લીટી આપેલી છે તેનો પણ અહીંયા વધારો થશે એટલે કે એક લીટી અહીંયા છે તો અહીંયા બે લીટી એવી આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે સમજી શકો કે ભલે આપણે પેલી આકૃતિમાં પહેલામાં કોઈ એવી લીટી નથી આપેલી પણ બીજામાં એક લીટીનો ઉમેરો કર્યો છે એટલે આપણે એમ સમજવાનું કે અહીંયા લીટી કોઈ નહોતી પણ અહીંયા લીટી એક વધી છે, તેથી અહીં પણ આ અર્ધવર્તુળ છે તો એક લીટી આપેલી છે તો બે લીટી બનશે અને ત્રણ અર્ધવર્તુળ બનશે. તો અહીંયા આપણે જોશું તો બીજા વિકલ્પમાં આપણે ત્રણ અર્ધવર્તુળ અને આ રીતે બે લીટીનો વધારો થયો છે, તેથી અહીંયા જવાબ આવશે વિકલ્પ 2 અથવા તો વિકલ્પ બી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિકલ્પ બી આપેલો છે એટલે કે વિકલ્પ બી આપણો જવાબ આવશે. હવે જો આપણે એવી જ રીતે હવે પાછી આકૃતિ 2 ને સમજીએ તો બીજી આકૃતિમાં આપણે અહીં એમ કીધું છે કે અહીંયા તમને પેલી આકૃતિ એટલે કે પેલા તમારે પેલી જોડ જોવાની, આ પેલી જોડ જોશો એટલે અહીંયા તમને એક એમ આપેલો છે, આ એમ છે તો બીજી આકૃતિમાં એ ડબલ્યુ બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને તરત જ જોઈને ખ્યાલ આવી જાય કે આ એમ છે તેને આ રીતે ઊંધો કરી દે એટલે કે 180 ના ખૂણે એને રોટેટ કરી એટલે કે આ જે એમ હતો એ ઊંધો થઈને હવે આ રીતે ડબલ્યુ બની જાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સિમ્પલ જ આમાં લોજિક મારવાનું છે. હવે જો આ પેલી જોડમાં જે બે આકૃતિ વચ્ચેનો સંબંધ છે તેમાં સીધી આકૃતિ એકદમ ઉલટી આકૃતિ બની જાય છે એટલે કે સીધી આકૃતિ હોય તો પછી ઉલટી આકૃતિ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું છે કે અહીંયા ટી માં જે આ બાજુ બંને છેડા ઉપર એક નાની લીટી નીચેની સાઈડ દર્શાવેલી છે, તો જો આ ઉલટી થશે એટલે લીટી આ રીતે ઉપર આવી જશે.
તો આપણો જવાબ એ પ્રમાણે જ થશે, એટલે કે અહીંયા જવાબ આવશે 1 અથવા તો એ. પણ જો ચોથામાં તમને આ જે નાની લીટી આપેલી છે એ ઉપરની જેમ જ તમને નીચે દર્શાવેલી છે, એટલે કે ઉલટો થશે ત્યારે આ જે બંને જે લીટી નાની કરેલી છે તે ઉપરની સાઈડ દર્શાવવાની હોય છે, જેથી અહીંયા નીચે આપેલી છે તેથી અહીંયા 4 પણ નહીં આવે અને 2 અને 3 તો આ અલગ જ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી જોડ પ્રમાણે જોઈ તો આ એમ પ્રકારની આકૃતિ હતી એ ડબલ્યુ એટલે કે 180 ના ખૂણે રોટેટ થાય છે અથવા તો ઉલટી થાય છે. તો જેથી અહીંયા તમારે બીજી જોડમાં પણ એ જ રીતે ગોતવાનું છે કે આ ટી છે તે આ રીતે ઉલટો થશે. તો આવી રીતના આકૃતિ આપણે એમાં જ આપેલી છે, તો અહીં જવાબ આવશે વિકલ્પ એ. ત્યાર પછી જો આપણે આ ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, અહીં તમને થોડા કન્ફ્યુઝ કરવા માટે એક અલગ આકૃતિ પૂછેલી છે. એટલે કે જો આ પહેલી જોડ આપેલી છે તેમાં તમને આ 1 2 3 અને 4 ચાર બાજુ વાળો ચોરસ આપેલો છે, એટલે કે આ ચાર બાજુ વાળો ચોરસ આપેલો છે, એટલે કે અહીંયા 4 બાજુ છે. તો હવે તમે જોશો તો આ ત્રિકોણમાં 3 બાજુ આવે, એટલે કે ત્રિકોણમાં 3 બાજુ આવે. તો પહેલા તો આ 4 ની 3 બાજુ થઈ. તો હવે ધ્યાન રાખજો કે આ 4 ની 3 બાજુ થઈ, એટલે કે પહેલી આકૃતિમાં 4 બાજુ હતી તો બીજી આકૃતિમાં 3 બાજુ, એટલે કે એક બાજુનો ઘટાડો થયો છે. પહેલા તો તમારે આ એક બાજુનો જે ઘટાડો થયો છે એ યાદ રાખવાનો છે, એટલે કે માઇનસ. પછી તો કે અહીંયા પહેલી આકૃતિમાં ખાલી એક જ આકૃતિ હતી, એવી સેમ ટુ સેમ આકૃતિ બીજી આકૃતિમાં અંદર પણ આપેલી છે, એટલે કે હવે આપણે આ અંદરની બાજુની આકૃતિ પણ ગોતવાની થશે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ ચાર બાજુ વાળી ચોરસની આકૃતિ આપેલી છે, એટલે કે પહેલા 4 ની 3 બાજુ થઈ, એટલે કે -1 થયો ઘટાડો બાજુમાં. પછી તો કે હવે તમે જોશો તો અહીંયા એક જ આકૃતિ ચોરસની આપેલી છે, પણ અહીંયા એવી જ આકૃતિ અંદર પણ બીજી આકૃતિ આપેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું કે આકૃતિમાં પહેલા તો 4 બાજુ વાળી આકૃતિ પહેલી હતી, તો બીજી આકૃતિ 3 બાજુ, એટલે કે અહીંયા એક બાજુનો ઘટાડો થયો. બીજું એ કે અહીંયા તમને એક જ આકૃતિ આપેલી છે અને બીજામાં એવી બે આકૃતિ આપેલી છે, એટલે કે એક આકૃતિનો વધારો થયો અંદરની સાઈડ. એટલે કે હવે આપણે આ બે પોઈન્ટને આપણે સમજવાના છે. તો હવે અહીંયા જે તમને 1 2 3 4 અને આ 5 બાજુ વાળી જે પંચકોણ વાળી આકૃતિ આપેલી છે, આ પંચકોણ વાળી આકૃતિમાં હવે આપણે જોશું તો એટલે કે હવે આપણે આ પંચકોણ વાળી જે આકૃતિ આપેલી છે તેમાં પણ આ 5 બાજુ છે, તો અહીંયા આપણે એને 4 બાજુ કરવાની છે પહેલા, એટલે કે -1 નો ઘટાડો કરવાનો છે બાજુમાં. પછી તો કે આ પંચકોણ વાળી આકૃતિ હવે અહીંયા ચોરસની આકૃતિ બની જશે, એટલે કે આ 5 બાજુમાંથી હવે આપણે 4 બાજુ કરશું એટલે ચોરસ થઈ જશે. પણ ચોરસની અંદર પણ પાછી એક બીજી આકૃતિ આપણે વધારવાની છે, એટલે કે ચોરસ એની અંદર પાછી બીજું ચોરસ. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક બાજુ ઘટાડી તો ખરા, પણ સામે તમારે આ એક બાજુ ઘટાડીને સામે તમારે એવી ને એવી આકૃતિ પછી અંદર પણ વધારવાની છે. એટલે કે હજી એકવાર જો આપણે અહીંયા સમજીએ તો પહેલી જે જોડ હતી એમાંથી તમને પહેલા તો 4 બાજુ વાળું તમને ચોરસ આપેલું હતું. આ 4 બાજુ વાળું ચોરસ પછી તમે જોશો તો અહીંયા 3 બાજુ વાળું ત્રિકોણ બન્યો, એટલે કે બાજુમાં એક અહીંયા 4 હતી તો અહીંયા 3 થઈ, એટલે બાજુ ઘટી, એટલે કે આ બાજુ સાઈડ જે હતી એ ઘટી. એ જ રીતે હવે અહીંયા એક આકૃતિ આપેલી હતી તો એવી બે આકૃતિ અહીંયા બીજામાં દર્શાવે છે, એટલે કે આકૃતિમાં એક વધે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 5 બાજુ વાળું પંચકોણ આપેલું છે, એટલે કે અહીંયા તમારે પહેલા તો 4 બાજુ વાળો ચોરસ આવશે, કારણ કે અહીંયા 5 બાજુ છે તો 4 બાજુ બનશે, એટલે કે આ -1 બાજુ ઘટી. એ જ રીતે હવે તમારે આ એક આકૃતિ છે તો એ બે આકૃતિ બનાવવાની છે અંદર પાછી, એટલે કે આ એક આકૃતિ અહીંયા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, અહીં તમને જે માઇનસ અને પ્લસ થાય છે તે એક બાજુ ઘટે છે અને એવી જ આકૃતિ પાછી બીજામાં વધે છે, એટલે કે હવે આપણે આવી આકૃતિ ગોતવાની છે. તો તમે હવે ડાયરેક્ટ ત્રીજામાં જોશો તો અહીંયા જવાબ આવશે સી, એટલે કે આ ત્રીજો વિકલ્પ જે છે સી એ આપણો જવાબ બનશે, કારણ કે જે પહેલી જોડમાં 4 બાજુમાંથી 3 બાજુ બની હતી. પછી તો કે પહેલામાં એક જ જોડ હતી, એટલે કે એક જ આકૃતિ હતી, તો બીજામાં એ બે આકૃતિ બની. તો અહીંયા પણ આપણે પહેલા એ જ વિચારવાનું છે કે અહીંયા તમને 5 બાજુ વાળી પંચકોણ આપેલો છે, તો અહીંયા 4 બાજુ બનશે. 4 બાજુ પછી અહીંયા એક આકૃતિ છે તો એ બે આકૃતિ બનશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જવાબ આવશે 3, વિકલ્પ સી. કારણ કે વિકલ્પ સી માં પણ અંદર એક ચોરસ છે અને બહારની બાજુ એક ચોરસ છે, એટલે કે અહીંયા તમે આ રીતે બે ચોરસ મૂકી દેશો તો પહેલા તો 5 બાજુની 4 બાજુ બની અને આ એક આકૃતિની બે આકૃતિ બની, તેથી અહીંયા જવાબ આવશે વિકલ્પ 3. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે આકૃતિને સમજવાની છે. આ કન્સેપ્ટથી તમારે આ ક્લિયર આકૃતિ કરવાની છે, જેથી તમને આ એક્ઝામ ખંડમાં ક્યારે પણ આ પ્રોબ્લેમ નહીં કરાવે.
પછી જો હવે આપણે ચોથી આકૃતિ સમજીએ તો ચોથી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો તમને એક ત્રિકોણ આપેલો છે અને એની અંદર આ એક વર્તુળ આપેલું છે. તો હવે તમારે ખાસ સમજવાનું છે કે આ જે ત્રિકોણ આપેલો છે તે બહારની સાઈડ આપેલો છે અને વર્તુળ આપેલું છે તે અંદરની સાઈડ આપેલું છે. હવે બાજુની આકૃતિમાં એ રીતના સંબંધ દર્શાવે છે કે વર્તુળ જે અંદર છે એ બહાર આવી જાય છે અને ત્રિકોણ જે બહાર છે તે અંદર આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આને આ રીતે સમજજો. અહીં તમને આ ત્રિકોણ છે એ બહાર આપેલો છે તો ત્રિકોણ બીજી આકૃતિમાં અંદર આવે છે અને વર્તુળ અંદર છે તો બીજી આકૃતિમાં વર્તુળ બહાર આવે છે. તો હવે આપણે એ જ રીતે અહીંયા જે પહેલા ચોરસ આપેલું છે આ ચોરસને આપણે અંદર રાખવાનું છે અને વચ્ચે જે ત્રિકોણ આપેલું છે તે ત્રિકોણને આપણે બહારની સાઈડ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવી રીતના આકૃતિને ગોતવાની ટ્રાય કરશું. તો અહીંયા તમારે હજી એકવાર એ પણ સમજવાનું છે કે અહીંયા આ ત્રિકોણ બંને અડેલા છે, એટલે કે વર્તુળ અને ત્રિકોણ બંને એકબીજાને અડે છે. તો અહીંયા પણ અડેલા જ આપણે દર્શાવેલા છે, એટલે કે અહીંયા પણ આ સ્પર્શે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આ વસ્તુ ખાસ સમજવાની છે કે અહીં તમને વચ્ચે જે ત્રિકોણ છે તે એમનું સેપરેટ વચ્ચે આપેલું છે. આ ચોરસની સાથે ક્યાંય સ્પર્શ થતું નથી. તો ખાસ યાદ રાખજો, આવી રીતે તમને એક પોઈન્ટ મૂકી દે જેમાં તમારે કન્ફ્યુઝ થઈ જાવ છો, એટલે કે અહીંયા તમને આ ત્રિકોણ અને વર્તુળ અડેલા છે, એટલે કે સ્પર્શ કરેલા છે, જેથી જવાબમાં પણ એ જ રીતે જવાબ બને છે. તો અહીંયા આપણે ક્યાંય વચ્ચે ત્રિકોણ અને આ ચોરસ સ્પર્શ થતા નથી, તેથી આપણે આકૃતિ પણ એવી જ ગોતવાની છે જેમાં આ રીતના ત્રિકોણ અને વચ્ચેનું ચોરસ સ્પર્શ થતું ન હોય, એટલે કે અહીંયા જવાબ આવશે 2 અથવા તો બી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે જે પહેલી જોડ આપેલી હોય એ પ્રમાણે બીજી જોડને બનાવવાની છે. તો ખાસ યાદ રાખજો, અહીંયા આપણે જવાબ આવશે 2, કારણ કે અહીંયા તમને વચ્ચે લંબચોરસ આપી દીધું છે અને અહીંયા કોઈ એવો ત્રિકોણ વચ્ચે આવતો નથી અથવા તો ચોરસ વચ્ચે આવતો નથી. અહીંયા એક સિમ્પલી કર્ણ આપેલો છે અને અહીંયા પણ આ રીતે જે કહેવાય ને ચોરસ બાર આપેલું છે, જે આપણે ઓલરેડી પ્રશ્નમાં આપેલું છે, એટલે કે અહીંયા 1, 3 કે 4 જવાબ નહીં આવે. અહીંયા જવાબ બનશે વિકલ્પ 2 અથવા તો બી. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો પ્રકાર જોઈએ તો પાંચમા પ્રકારમાં આપણે પહેલા તો અહીંયા આપણે આ રીતનું એક કહેવાય ને કે આ રીતની 4 બાજુ વાળી આકૃતિ આપેલી છે, વચ્ચે 2 વર્તુળ આપેલા છે. તો હવે જો એ જ રીતે તમે જોશો તો અહીંયાથી વચ્ચેના 2 વર્તુળ નીકળી જાય છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ એમનેમ પ્લેન થઈ ગઈ ખાલી એમનેમ આકૃતિ, એટલે કે આ વચ્ચેના 2 જે વર્તુળ હતા એ અહીંયા નીકળી જાય છે. તો હવે એ જ રીતે આ પહેલી જોડ પ્રમાણે આપણે બીજી જોડ બનાવી તો અહીંયા જે આકૃતિ આપણે આ રીતના શેપમાં આપેલી છે, તો હવે આપણે આ રીતે આકૃતિ જોશું તો વચ્ચેની જે 2 આકૃતિને આપણે કાઢી નાખવાની છે, એટલે કે અહીં તમે જોશો તો અહીંયા પણ આકૃતિ વચ્ચે છે, અહીંયા પણ એવો કોઈ શેપ નથી અને અહીંયા પણ વચ્ચે ગોળ આપેલું છે, એટલે કે અહીં તમારો જવાબ આવશે વિકલ્પ 1, કારણ કે આ વચ્ચેની જે 2 આકૃતિ હતી એ આપણે 2 આકૃતિ અહીંયા કાઢી નાખવાની છે, એટલે કે અહીંયા ચોરસ હતો અને વર્તુળ હતું, આ બેને આપણે અહીંયા ભૂસી નાખવાની છે, એટલે કે અહીં જવાબ આવશે વિકલ્પ 1, કારણ કે તમને જે પેલી જોડમાં જે આકૃતિ આપેલી છે તેમાં આ વચ્ચે જે 2 વર્તુળ છે તે અહીંયા નીકળી જાય છે, એટલે કે અહીંયા કોઈ વર્તુળ તમને દર્શાવ્યા નથી, તેથી અહીં પણ આ જે વચ્ચેની 2 આકૃતિ છે તે આપણા જવાબમાંથી નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ રીતે પહેલી જોડમાં જે રીતે સંબંધ દર્શાવેલો છે એ જ રીતે આ બીજી જોડમાં તમારે સંબંધ દર્શાવવાનો છે. અહીં આપણે જોશું તો વિકલ્પ 1 આપણો જવાબ આવશે, કારણ કે આપણી જે જોડ બીજી આપેલી છે તેમાં પહેલી આકૃતિમાં વચ્ચે આ 2 આકૃતિ છે, જે આપણે અહીંયા કોઈ એવી આકૃતિ દર્શાવવાની નથી અને આ બધા વિકલ્પમાં તમને વચ્ચે આકૃતિ દર્શાવેલી છે, તેથી અહીં તમે તરત જ કહી શકો કે વિકલ્પ 1 અથવા તો વિકલ્પ એ આપણો જવાબ બનશે. તો હવે પછીના આપણા 10 ભાગ સુધીના લેક્ચર અપલોડ થશે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના આ બધી જ આકૃતિના લેક્ચર જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના આપણે આકૃતિના પણ લેક્ચર જોવાના છે, ગુજરાતીના પણ લેક્ચર જોવાના છે. ગુજરાતી તમને બાલાછડી એટલે કે સૈનિક સ્કૂલ અને નવોદય બંનેમાં કામ લાગશે. ગણિતના આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરી જ છે, એ પણ હજી આગળ ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે અને આ આકૃતિના પણ વિડીયો અપલોડ થશે, એટલે કે 10 ભાગ તમને આરામથી એક સમજૂતી સાથે સમજાવવામાં આવશે અને એની વધારે પ્રેક્ટિસના પણ વિડીયો અપલોડ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ વિડીયો લેક્ચર જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરી જ્યારે પણ આ વિડીયો અપલોડ થાય તો ત્યારે તમને તરત જ આની નોટિફિકેશન મળતી રહે અને અત્યારે જ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે પછીના વિડીયો સાથે ભેગા થઈ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.